રશિયા અને ભારતના યુદ્ધની વચ્ચે ઓપરેશન ગંગા હવે વધુ તેજ બનાવવામાં આવ્યું છે અને વાયુસેનાની મદદ પણ હવે ભારત સરકાર લઈ રહી છે। યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે જે ઓપરેશન ગંગા છે તેમાં ભારતીય વાયુસેના પણ જોડાઈ છે અને 24 કલાકની અંદર 6 ફ્લાઇટ્સની મદદથી 1377 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે। યુક્રેનને ભારતની દવાઓ સહિત માનવીય સહાયતા પણ કરવામાં આવી રહી છે અને 3 દિવસની અંદર જ 26 ફ્લાઇટ્સ ઉડાન ભરશે અને યુક્રેનમાંથી તમામ ભારતીયોને પરત લાવવામાં આવશે। ગઈકાલે જે કર્ણાટકના એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું ત્યારબાદ વાયુસેના પણ હવે જોડાઈ છે અને યુક્રેનમાં ફસાયેલા જે પણ ભારતીયો છે તેમને દવાઓ સહિતના જથ્થાની સાથે હવે પરત લાવવાની કવાયત તેજ કરવામાં આવી છે। C-17 ગ્લોબ માસ્ટર પણ હવે જશે અને તમામ ભારતીયોને પરત લાવવામાં આવશે। ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી પહેલા 1400 અને હવે 1370 જેટલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે અને તેમની વતન વાપસી થઈ ચૂકી છે। હજી પણ ઘણા બધા ભારતીયો ત્યાં અલગ અલગ બોર્ડર પર ફસાયેલા છે અને કીવ અને ખાર્કિવમાં જે પ્રમાણે હુમલા કરવામાં આવી રહ્યા છે। બીજી અપડેટ એ પણ છે કે કીવમાં હવે તમામ ભારતીયો જે છે પરત હવે કીવ ખાલી કરી દેવામાં આવ્યું છે। બધા ભારતીયો હવે સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે પરંતુ હવે હુમલા તેજ કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય મંત્રાલય એટલે ભારત સરકાર દ્વારા પણ ઓપરેશન ગંગા હેઠળ અલગ અલગ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે। 26 જેટલી તમામ ભારતીયોને વતન વાપસી કરવામાં આવશે। सर अभी जो फैमिली रेजिस्टेंट हैं और ब्लैंकेट्स हैं जो वहाँ के लोगों को वहाँ के स्टूडेंट को यूज़ करने में सहायता करेंगे। हमारे पास लगभग 100 तो रेजिस्टेंट है और 167 के पैकेट है हमारे पास इसके ब्लैंकेट्स के, जिसमें लगभग 2500 के लगभग ब्लैंकेट्स हैं। एक टेंट में 4 से 5 लोग आने की कैपेसिटी है। इसमें 4x4 मीटर का हमारा टेंट है। हमें वहाँ से निकालने के लिए थैंक यू फर्स्ट, हमें वहाँ से इवैक्यूएट करने के लिए थैंक यू सो मच। जो भी वहाँ पे और बच्चे हैं उनको भी जल्द से जल्द इवैक्यूएट करने का एम्बेसी से रिक्वेस्ट है हमारी। एंड वट एवर दे गेव अस द फूड एवरीथिंग, थैंक यू सो मच। Situations were very bad and many students are stuck in Kyiv and Kharkiv. Please do for them and we are from Uzgrod. Like 6 to 8, 6 to 10 we were standing continuously in cold. It was really cold and it was kind of raining and cold. Very rough. Let me tell you this, what happened. They were so rough with us. The girls, they were dragged by their hair and there were like some ladies there who were working. They were slapping the girls and dragging them and they were not allowing the suitcases to pass over the border. Then like what else? There were like open firing to scare every one of us because actually nobody was forming a line. તો જે પ્રમાણે હવે ભારતીયોને પરત લાવવાની કવાયત તો તેજ બની છે પરંતુ યુક્રેન સામે રશિયાનું યુદ્ધ સતત 7મા દિવસે પણ ચાલી રહ્યું છે। રાજધાની કીવ અને ખાર્કિવ સહિત અનેક મોટા શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને કીવમાં તો એક બાદ એક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। તો હવે ખાર્કિવના ટીવી ટાવર પર પણ હુમલો કરવામાં આવ્યો। રશિયન સેનાએ ખાર્કિવ અને કીવ વચ્ચે આવેલા ઓક્તિરા શહેરમાં આવેલા મિલિટરી બેઝ ઉપર પણ હુમલો કર્યો છે। અને કેબિનેટની બેઠક પૂર્ણ થતા અત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પત્રકારોને આપી રહ્યા છે માહિતી। આવો સીધા જ જોઈએ। મને વિશ્વાસ છે કે વિપક્ષ પણ આમાં સહકાર આપે છે, દર વખતે એવી રીતે આપશે। બજેટની અંદર માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કે જેમણે ખૂબ જ તૈયારી કરી છે, લોક કલ્યાણનું આ બજેટ અને આ સત્ર, મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકશાહીના પાલન માટે સંસદીય કાર્યવાહીમાં વિપક્ષ તરફથી હકારાત્મક સહકાર મળવો જોઈએ, જેની અપેક્ષા હંમેશા હોય છે। મને એવું લાગે છે કે વિપક્ષનો કોઈ હકારાત્મક પ્રતિભાવ હોતો નથી અને કદાચ એનું વરવું પ્રદર્શન ન કરે એવી મારી વિનંતી પણ છે। ધન્યવાદ। રાજેન્દ્રભાઈ, બજેટ આવતીકાલે રજૂ થશે, ચૂંટણીનું વર્ષ છે, લોકો માટે કેવું બજેટ રહેશે સરકારનું?
તો આજથી વિધાનસભાના સત્રની શરૂઆત થઈ રહી છે અને વિધાનસભાના સત્ર પહેલા કેબિનેટની બેઠક મળી હતી અને આવતીકાલે જ્યારે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તે અંગે માહિતી આપી હતી અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખાસ કહ્યું કે વિપક્ષ પણ આ બજેટ સત્રમાં સાથ આપે, યોગ્ય રીતે ચર્ચા થાય, જનતાના પ્રશ્નોની ચર્ચા થાય તે હિતાવહ છે. રશિયા અને યુક્રેનના વોરની અસર સમગ્ર વિશ્વ પર થઈ રહી છે અને અત્યારે કીવ અને ખાર્કિવ ઉપર સતત 7મા દિવસે હુમલા કરવામાં આવી રહ્યા છે રશિયા દ્વારા અને આ તરફ પરમાણુ મિસાઇલને પણ તૈયાર કરવાની અત્યારે યુદ્ધાભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે. એક શક્યતા પ્રમાણે જો પરમાણુ યુદ્ધ થશે, જો મિસાઇલ અટેક થશે તો 10 કરોડ લોકોના મોતની આશંકા અને જાણે આખી દુનિયા 18 વર્ષ પાછળ ધકેલાઈ જશે. અત્યારે અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ જોડાઈ ગયા છે દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ વિશ્લેષણમાં. દિનેશભાઈ, સતત 7મા દિવસે હજી પણ હુમલા યથાવત છે. અમેરિકા દ્વારા એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે સેના નહીં મોકલીએ, પરંતુ યુક્રેનને $100 કરોડ મદદ સાથે વર્લ્ડ બેન્કે પણ કહ્યું છે કે $300 કરોડ અમે મદદ કરીશું. આ તરફ યુરોપિયન યુનિયનમાં જે પ્રમાણે તાળીઓના ગડગડાટથી સમગ્ર જે યુક્રેનના રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી તેમના સંબોધનને વધાવી લેવામાં આવ્યું. લોકોના આંખોમાં આંસુ આવી ગયા હતા અને અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આપણે પહેલાં જ કહેવા માગીશું કે નેવર અંડર એસ્ટિમેટ ધ એનિમીઝ. અમારે ફોજમાં રહેલા અમે ત્યારે આ વસ્તુ એક કહેવામાં આવે છે કે નેવર અંડર એસ્ટિમેટ ધ સ્ટ્રેન્થ ઓફ ધ એનિમી. આપણે જેવું ધાર્યું હતું કે શરૂઆતમાં જે રીતે રશિયાએ 2-3 મહિના પહેલાં બધી શરૂઆત કરેલી, બધું પ્લાનિંગ કરેલું, 3 બાજુથી કીવને ઘેરી પણ લીધું હતું, પણ અને એક વોકઓવર કરી લેશે. દિનેશભાઈ, આપને અટકાવવા માંગીશ, આપણે ચર્ચાને યથાવત રાખીશું, પરંતુ એક ખૂબ જ મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. યુદ્ધ અંગેના સૌથી મોટા સમાચાર. ઝાયતોમીરમાં 2 રશિયન લોકોના મોત થઈ ચૂક્યા છે. રશિયન સૈનિકો ખેર્સન શહેરમાં ઘૂસ્યા અને અત્યારે 16 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ખેર્સનમાં રિવરપોર્ટ અને રેલવે સ્ટેશન કબજામાં લેવામાં આવ્યું છે અને કીવ અને ખાર્કિવમાં રશિયાના હુમલા તેજ કરવામાં આવ્યા છે અને એની વચ્ચે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, 2 રશિયન લોકોના મોત થયાના સમાચાર, 16 લોકો ઘાયલ થયા છે. પેરાટ્રુપર્સે અત્યારે હોસ્પિટલને પણ ટાર્ગેટ બનાવી છે. જ્યારે કે અમેરિકાએ યુક્રેનને સપોર્ટ કરવાની વાત કરી, વર્લ્ડ બેન્કે સપોર્ટ કરવાની વાત કરીને એની વચ્ચે આજે બીજા તબક્કાની વાતચીત પણ યોજાવા જઈ રહી છે અને ઝાયતોમીરમાં 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. દિનેશભાઈ પટેલ સતત આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, જણાવશું કે જે પ્રમાણે આપે જે કહ્યું કે દુશ્મનને નજરઅંદાજ કરવામાં આવ્યા, ખૂબ જ એવી રીતે લેવામાં આવ્યા, સરળતાથી લેવામાં આવ્યા કે કદાચ રશિયા જે કહી રહ્યું છે, ધમકી આપી રહ્યું છે, નહીં કરે, પણ સતત 7મા દિવસે હવે લાગી રહ્યું છે કે ક્યાંક ભૂલ કરવામાં આવી એનિમીઝને ન ઓળખીને. હા, એટલે આપણે જે ધાર્યું હતું કે નાનો કહેવત છે કે ભાઈ ઇટ ઇઝ બેટર ટુ બી સ્ટ્રોંગ એટ વન પ્લેસ દેન વીક એવરીવેર. એટલે એક જગ્યાએ મજબૂત થવું એ વધારે સારું છે કે બધી જગ્યાએ વીક રહેવું. આજે અમેરિકાનો તમે દાખલો લઈ લો તો અમેરિકાએ લગભગ પોતાના જે મથકો છે, ખાસ કરીને મિલિટરી મથકો, લગભગ દરેક કન્ટ્રીની આજુબાજુ એમણે વર્લ્ડમાં સ્થાપેલા છે. પણ છતાં પણ અમેરિકા એક નાના સરખા દેશો સામે બી જીતી શક્યું નથી. આપણે 20 વર્ષ અફઘાનિસ્તાનનો કેસ લઈ લો કે તમે વિયેટનામનો કેસ લઈ લો કે તમે ઇરાકનો કેસ લઈ લો, બરાબર છે. ઇવન બિન લાદેન જેવો એક ટેરરિસ્ટ છે એને 6 વર્ષ સુધી અમેરિકા શોધી નહોતું શક્યું અને ફાઇનલી પાકિસ્તાનમાંથી પકડાયા હતા. કહેવાનો મતલબ એ છે કે નેવર અંડર એસ્ટિમેટ ધ સ્ટ્રેન્થ ઓફ ધ એનિમી. એ લોકો જો નાના હશે તો પણ એટલા મજબૂત બી હશે કે મોટી અને અત્યારે તમે સેકન્ડ વર્લ્ડ વોરનો જો દાખલો લેશો તો રશિયા પોતે હિટલરને હરાવવામાં, હિટલરની આટલી મોટી ફોજ હતી ત્યારે રશિયાએ જે સ્ટ્રેટેજી વાપરી હતી ત્યાં હિટલરને હથિયાર મૂકવા પડ્યા અને હિટલરને સરેન્ડર કરવું પડ્યું એવી કન્ડિશનમાં લાવી દીધી. એટલે વોર ઇઝ નોટ ધ ઓનલી બાય પાવર ઓર બાય વેપન્સ તમે જીતી શકશો. વોરમાં સ્ટ્રેટેજી પણ કામ કરશે અને અત્યારે છેલ્લા જે રીતે હવે તમે જુઓ કે યુદ્ધ ખેંચાઈ રહ્યું છે તે રીતે રશિયાની ઉપર આર્થિક પ્રેશર તો જબરજસ્ત આવી રહ્યું છે. આજે અમેરિકા એની એરસ્પેસ બંધ કરી દીધી, એનાથી એમની બધી મુવમેન્ટ બંધ થઈ જશે. બધા દેશો એની ઉપર કંઈક ને કંઈક એક્શન લઈ રહ્યા છે અને આ તો હજુ આપણે 5-6 દિવસનું પ્રેશર જોઈએ છે. હજુ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જે ઇકોનોમિકલ પ્રેશર આવશે એટલે કહે છે કે આજના જમાનામાં યુદ્ધમાં કોઈ જીતતું હોતું નથી.
ઇવન જનરલ માણેક શાહે પણ આ વસ્તુ કહેલી છે કે ધ ગ્રેટેસ્ટ કરેજ લાઇઝ નોટ ઇન ફાઇટિંગ ધ વોર બટ ગ્રેટેસ્ટ કરેજ લાઇઝ ઇન એવોઇડિંગ ધ વોર. જો આપણે યુદ્ધને નિવારી શકતા હોઈએ તો એના જેવી હિંમત બીજી કોઈ નથી એમ. અને આની અંદર અત્યારે આપણે પેન્ડેમિકમાંથી બહાર નીકળ્યા આખી દુનિયા અને એમાંથી તરત આપણે યુદ્ધમાં ઝોકી દેવાના અત્યારે ઓલમોસ્ટ આખી દુનિયા એની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ છે. બિલકુલ. અને અત્યારે અમેરિકા પણ એવું જ કહી રહ્યું છે કે વિશ્વ શાંતિ માટે રશિયા એક ખતરો રૂપ છે. યુક્રેનની સ્ટ્રેટેજી વિશે આપે શું કહેવું છે? કારણ કે યુક્રેને સામે વાતચીત કરવા માટે બીજા દિવસે તૈયારી બતાવી હતી. ઝેલેન્સ્કી જ્યારે ટેલિવિઝન પર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે. એક તબક્કાની વાતચીત થઈ, બીજા તબક્કાની વાતચીત આજે થવાની સંભાવના છે, પણ એની વચ્ચે યુક્રેનના સાંસદ હોય કે રાષ્ટ્રપતિ હોય તમામ હથિયારો લઈને લોકોની રક્ષા કરવા માટે ઉમટી પડ્યા છે. અને ઝેલેન્સ્કી જે એક સુપર હીરો તરીકે અત્યારે આખા વિશ્વ પ્રસ્તાવિત થઈ ગયા છે. કારણ કે ગઈકાલે યુરોપિયન યુનિયનમાં એમનું જે સંબોધન હતું કે એક એક બાળકને બચાવવાનું છે, યુક્રેનને બચાવવાનું છે, આપણી ભૂમિને બચાવવાનું છે. ઝેલેન્સ્કીએ જે સ્ટ્રેટેજી અપનાવી છે એના વિશે આપનું શું કહેવું છે? ભલે નાનો દેશ છે, એની પાસે એટલા વેપન્સ નથી, એટલા સૈનિકો નથી, પણ આત્મવિશ્વાસ છે, એ બરાબર લડાઈ તો આપી રહ્યું છે. એટલે હું પહેલા દિવસથી એ જ કહું છું કે તમે યુક્રેનને અંડરએસ્ટિમેટ ના કરી શકો. ભલે નાનો દેશ છે અને ધીરે ધીરે બાજી છે ને પલટાતી જાય છે. અને ગઈકાલે પણ મેં આ વાત કરેલી હતી કે ઘણી વખતે હાર પણ એમ કે લડાઈ એવી આપો કે હાર થાય તો હાર પણ એટલી મહાન થઈ જાય કે જીતવાવાળાને છે ને એની મજા બગડી જાય. આજે તમે જોઈ લો કે દર વખતે એવું જરૂરી નથી કે જે જીતે છે એને જ તાલીઓ મળતી હોય છે. હિંમતથી જે હારતા હોય છે એને પણ તાલીઓ મળતી હોય છે. આપણા ઇતિહાસમાં તમે રાણા પ્રતાપનો દાખલો લઈ લો કે મોગલ સલ્તનત આટલી મોટી સલ્તનતની સામે લડ્યા અને એને માટે ઇવન અકબરને એના પ્રત્યે માન પેદા થઈ ગયું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે યુક્રેન જે અત્યારે છે, જો ગઈકાલનો પણ આપણે તમે દાખલો લઈ લો કે ગઈકાલે આજે 60 કિલોમીટર દૂરથી જે એમનો કોન્વોય આવી રહ્યો હતો અને બધા બખ્તરબંધ હથિયારો અને વ્હીકલ્સ બધા આવી રહ્યા હતા. બધી આખી દુનિયા સદ હતી એકદમ. આપણે પણ એડવાઇઝરી જ્યારે આપણી ગવર્મેન્ટે જારી કરેલી કે કીવમાંથી બધા નીકળી જાઓ બહાર. ફોર્ચ્યુનેટલી ગઈકાલે કીવમાંથી આપણા જે બધા ભારતીયો છે બહાર નીકળી ગયા એટલે આપણે સેફ થઈ ગયા. પણ એવરીબડી વોઝ એક્સપેક્ટિંગ કે આજે રાત્રે જબરજસ્ત લડાઈ થશે અને કંઈક કુછ બડા હોને વાલા હે એવી રીતની માહિતી આપણે ન્યૂઝ ચેનલ પર જોઈ રહ્યા હતા. પણ એ સચ જે થઈ રહ્યું છે નો ડાઉટ કે એમણે હુમલા વધારી દીધા હશે, બધું કરી દીધું હશે, પણ રશિયા જેવો સુપર પાવર આ નાના સરકાર દેશને આજે ઝુકાવવામાં જે એમને ફીણ પડી રહ્યું છે, જે એમને તકલીફ પડી રહી છે એને અને એને લીધે શું છે કે મોરાલ પાવર જે છે, મોરાલ જે છે યુક્રેન સૈનિકોનું જબરજસ્ત વધી રહ્યું છે. અને હવે એ લોકો મરણિયા થઈ ગયા છે. અને ઇવન જ્યોર્જ બુશે આ વાત કરેલી હતી એમ શું કે એક માણસ જ્યારે મરણ્યો થઈ જાય ને ત્યારે એ આખી દુનિયાને ભારે પડી શકે છે. એટલે જેવી રીતે આ અત્યારે સૈનિકો લડી રહ્યા છે, છેલ્લા કેટલા દિવસથી પહેલા દિવસથી કીવને એ લોકોએ 3 બાજુથી ઘેરી લીધેલું હતું. ફર્સ્ટ ડે બિફોર ફર્સ્ટ ડે, બરાબર છે. અને એમ હતું કે કીવને એ લોકો કેપ્ચર કરી લેશે, કીવને કેપ્ચર કરી લેશે. ગઈકાલે રાત સુધી આ વાત હતી. હજુ પણ એને કેપ્ચર કરવાનું ચાલી જ રહ્યું છે. હવે આ કેટલું લંબાશે ખબર નથી. હવે નવા નવા હથિયારો આમની પાસે આવી રહ્યા છે. અચ્છા, આર્થિક રીતે પ્રેશર પડી રહ્યું છે. આજના ન્યૂઝ પ્રમાણે તમે જુઓ તો રશિયાની અંદર રશિયન લોકો હવે એનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે યુદ્ધ કોઈ દિવસ આ ગાંધીજીની આપણે એક વાત માનવા જેવી છે. અને ભારતની અત્યારે જે સ્ટ્રેટેજી છે વન ઓફ ધ બેસ્ટ સ્ટ્રેટેજી છે કે આપણે એમાં પડતા નથી અને આપણે શાંતિ પ્રિય દેશો છે એનો આપણે ક્લિયર કટ મેસેજ આપીએ. પણ દિનેશભાઈ, રશિયા ભલે આર્થિક રીતે અત્યારે નબળું પડી રહ્યું છે, યસ, આપણી ઉપર બી કોઈ દિવસ દિનેશભાઈ, રશિયા આર્થિક રીતે નબળું પડી રહ્યું છે કારણ કે અમેરિકાએ 2 જાહેરાત કરી. એરબેઝ બંધ કરી દેવામાં આવ્યા, તમામ આર્થિક મદદ બંધ કરી દેવામાં આવી, તમામ આર્થિક વ્યવહારો બંધ કરી દીધા છે મોટા ભાગના દેશોએ અત્યારે. પણ યુક્રેનને વિશ્વ બેંક મદદ કરશે, અમેરિકા પણ મદદ માટે આગળ આવ્યું છે. ભલે સેના નથી મોકલી રહ્યું પણ આર્થિક મદદ કરવાની અત્યારે બાંહેધરી આપી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અત્યારે જે સ્ટ્રેટેજી અપનાવી છે કે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તેને ઊભું કરવા મદદ કરી રહ્યા છે અને રશિયાને બધા દેશો બહિષ્કાર કરે તેવી વાત કરી રહ્યા છે, તો એ અંગે આપનું શું કહેવું છે અમેરિકાના વલણ અંગે? જો આમાં તો હું એટલું જ કહેવા માંગીશ કે ક્રેડિટ ગોઝ ટુ પ્રેસિડેન્ટ ઓફ યુક્રેન ઝેલેન્સ્કી કે ભાઈ આ એમણે છે ને શરૂઆતમાં અમેરિકા હથિયાર ફેંકી દીધા હતા, હથિયાર હેઠા મૂકી દીધા હતા. એમણે કહ્યું હતું કે યુક્રેને પોતાનું યુદ્ધ પોતાની રીતે લડવું પડશે. આ શબ્દો પરથી નિરાશ થયા વગર પ્રેસિડેન્ટ યુક્રેનના છે એ સામી છાતીએ લડવાની એમણે તૈયારી બતાવી. અને અત્યારે કેવું છે કે દેર ઇઝ અ સેઇંગ કે નથિંગ સક્સીડ્સ લાઇક સક્સેસ.
સફળતા જેવી કોઈ સફળતા નથી. હવે નાટો દેશોએ અને અમેરિકાએ જોઈ લીધું કે જે નાલેસી આપણે ભોગવી રહ્યા હતા બાય બેકિંગ આઉટ, યુદ્ધમાં યુક્રેનને ઝોકી દીધા પછી પોતે બેકઆઉટ થઈ ગયા, એનાથી જે દુનિયામાં નાલેસી થઈ રહી હતી એને ફેસ સેવિંગ સિચ્યુએશનમાં લાવવા માટે અત્યારે સારો મોકો છે. કારણ કે યુક્રેને જબરજસ્ત ફાઇટ આપી છે. જબરજસ્ત ફાઇટ એટલે દે બીકમ એ હીરો. બરાબર છે. આપણે યુક્રેનના સપોર્ટમાં નથી, પણ જે ફેક્ટ થઈ રહ્યું છે તેના સપોર્ટમાં આપણે છીએ કે ભાઈ યુક્રેને આપણને કોઈ દિવસ સપોર્ટ નથી આપ્યો. એ પછી તમે કાશ્મીર ઇસ્યુ લઈ લો કે તમે પછી આપણે જ્યારે એટમિક એક્સપ્લોઝન કરેલું વાજપેયી વખતે, તે વખતે પણ એમણે વિરોધ કરેલો. આ બધી વસ્તુમાં ઓલ સેડ એન્ડ ડન, પણ ટુડે ઇવન ઇફ યુક્રેન હારી જાય તો પણ જીતેલું ગણાશે. બિલકુલ. સૌથી મોટી વસ્તુ આપણે એક જ વસ્તુ લેવાની કે યુક્રેન હારી બી જશે તો જીતેલું ગણાશે, અને રશિયા જીતેલું હશે તો પણ હારેલું ગણાશે. આજે વિયેટનામને જીતેલું આપણે ગણીએ છીએ કારણ કે 16 વર્ષના યુદ્ધની અંદર અમેરિકાએ ફક્ત વિયેટનામ પર એટલો દારૂગોળો વાપર્યો છે જેટલો ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર અને વિયેના વોર, આ ત્રણનો જેટલો એમ્યુનેશન ગણાય એટલું એમ્યુનેશન 16 વર્ષમાં અમેરિકાએ વિયેટનામ પર વાપરી નાખ્યું. એવું કહેવાતું કે વિયેટનામ ઇઝ અ લેબોરેટરી ફોર ધ વેપન્સ ઓફ અમેરિકા. એટલે દરેક નવું વેપન એ લોકો ત્યાં ટેસ્ટ કરતા હતા. મહત્વના સમાચાર અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે 7મો દિવસ છે આ યુદ્ધનો, ત્યારે કીવ અને ખાર્કિવ પર હવાઈ હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કીવ, સુમી અને ચેર્નિહિવમાં અત્યારે હવાઈ હુમલાનું એલર્ટ છે. તો ઝાયતોમીરમાં 2 લોકોના મોત થયા છે, 16 લોકો ઘાયલ થયા છે. રશિયન સૈનિકો અત્યારે ખેરસોન શહેરમાં ઘૂસી ચૂક્યા છે અને રિવર પોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય તે કબજામાં લઈ લીધું છે. આ પ્રમાણે જે યુદ્ધ અને યુદ્ધની જે સ્થિતિ આવી રહી છે, જે અપડેટ આવી રહ્યા છે, કીવ અને ખાર્કિવમાં રશિયા દ્વારા હુમલા તેજ કરવામાં આવ્યા છે. તો 3 એવા વિસ્તાર છે કે જ્યાં હવાઈ હુમલાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હવાઈ હુમલા થશે તો ગમે ત્યાં ક્યાંક એવા પણ સમાચાર સામે આવે છે કે અલગ અલગ બિલ્ડિંગ્સ છે ત્યાં નિશાન પણ અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાં જો હુમલો થશે તો મોટા પ્રમાણમાં નુકસાન થશે અને સતત રશિયા દ્વારા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, હુમલા તેજ કરવામાં આવી રહ્યા છે અને કીવ અને ખાર્કિવમાં મોટા હુમલાની પણ શક્યતા. ત્યારે રશિયા સતત હુમલા કરી રહ્યું છે. રશિયા પીછેહટ કરવા તૈયાર નથી ને એની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. આવો જાણીએ કે તેમણે શું કહ્યું હતું. 6 days ago, Russia's Vladimir Putin sought to shake the very foundation of the free world, thinking he could make it bend to his menacing ways. But he badly miscalculated. He thought he could roll into Ukraine and the world would roll over. Instead, he met with a wall of strength he never anticipated or imagined. He met the Ukrainian people. And President Zelensky, to every Ukrainian, their fearlessness, their courage, their determination literally inspires the world. Groups of citizens blocking tanks with their bodies. Everyone from students to retirees to teachers turned soldiers defending their home. તો સરમુખત્યાર સાથે શાહી સાથે સરખાવ્યો છે અત્યારે રશિયન રાષ્ટ્રપતિને. જો બાઇડને જે નિવેદન આપ્યું છે, મદદ અને સાહસ બંનેની વાત કરી છે, ત્યારે રશિયા એટલું તાકાતવર છે કે આજે 7મો દિવસ થયો છે પણ કીવ, ખાર્કિવ જેવા અલગ અલગ શહેરોમાં અત્યારે કબજો જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારી સાથે દિનેશભાઈ પટેલ જોડાયેલા છે, રક્ષા વિશેષજ્ઞ. એમની સાથે સીધી જ વાત કરીએ. દિનેશભાઈ, સૌથી મોટી વાત એ છે કે આજે 7મો દિવસ છે પણ રશિયા પાસે જેટલા પરમાણુ હથિયાર છે, જેટલા સૈનિકો છે, એટલે કે જેટલી તાકાત છે, જો કદાચ એને યુદ્ધ શરૂઆત કરી છે પણ જો એને યુક્રેન સાથે આખું નેસ્ત નાબૂદ કરવું હોત યુક્રેનને, તો એણે પહેલા જ દિવસે મિસાઇલ અટેક શરૂ કરી દીધા હોત તો કદાચ 1 થી 2 દિવસમાં આખું યુક્રેન અને આસપાસના વિસ્તાર તબાહ થઈ ચૂક્યા હોત. પણ શું લાગે છે કે એક દિવસ બાદ એક હુમલો કરીને અને ક્યાંક યુક્રેનને એ વધુને વધુ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? એના પાસે જેટલા પરમાણુ હથિયાર છે, પરમાણુ હથિયારે ક્યારેક તૈયાર રહેવા માટે કરવામાં આવે છે, ક્યારેક યુદ્ધાભ્યાસ કરવામાં આવે છે. યુક્રેનને ડરાવવાની કોશિશ તો રશિયા કરી જ રહ્યું છે સતત, પણ ધીમે ધીમે કરી રહ્યું છે. એકચ્યુઅલી રશિયા જેટલો એને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે એ ધીમે ધીમે હોય, પણ જેમ જેમ એનો ડર ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે.
યુક્રેન હવે તમે જુઓ કે અત્યાર સુધી એવું હતું કે રશિયાની એક જ ડિમાન્ડ હતી કે નાટો કન્ટ્રીમાં એ લોકો જોઈન ના થાય, બરાબર છે, તો અમે યુદ્ધમાંથી બહાર નીકળી જવા તૈયાર છીએ. પણ આજે 7મા દિવસ પછી બી એસર્ટિવલી વધારે ફોર્સફુલી યુક્રેન કહે છે કે અમને નાટોમાં તમે જોઈન કરી લો. કારણ કે આમાં શું વસ્તુ બને છે, જો એ આજે પણ જરા પણ 10% બી તમે કહી ના શકો કે યુક્રેન ઝૂકી ગયું છે આફ્ટર સો મચ ઓફ ડિસ્ટ્રક્શન, અને બલ્કિ આજે હીરો બની ગયા છે જે પ્રેસિડેન્ટ ઓફ અને જો જોઈન થવાનો ડિસિઝન આવી જાય તો એને મદદનો બહુ ફ્લો આવી રહ્યો છે. જો દિનેશભાઈ ખૂબ ઓછો સમય છે, જો યુરોપિયન યુનિયન join કરવાનો નાટોમાં જો decision જોઈન આવી જાય. કરવાનો નિર્ણય આવી જાય તો અત્યારે એવો નિર્ણય જે વર્લ્ડ પોલિટિકલ યા ડિપ્લોમસી છે એ નહીં લઈ શકે. કારણ કે જો એવો નિર્ણય આવી જાય તો રશિયા એટલું બધું ઉશ્કેરાઈ જશે કે પછી એ એટોમિક એક્સપ્લોઝન કે પછી જે ન્યુક્લિયર વોર છે એ પણ ચાલુ કરી દે, બિકોઝ હારો જુગારી બમણું રમે આપણે કહીએ છીએ તે પ્રમાણે.